ખેડાના ભલાડા ગામમાં આંગણવાડીમાં હોબાળો થયો હતો। સગર્ભા મહિલાને અખાદ્ય તેલ અપાયાના આક્ષેપ સાથે પરિવારે હોબાળો કર્યો હતો। તેલના પાઉચમાંથી દુર્ગંધ આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એક અઠવાડિયાથી રજૂઆત કરવા છતાં આંગણવાડી સુપરવાઇઝર ફરક્યા પણ નથી। ખેડાના ભલાડા ગામની આ ઘટના છે કે જ્યાં આંગણવાડીમાં હોબાળો થયો હતો। સગર્ભા મહિલાને અખાદ્ય તેલ અપાયાના આક્ષેપ સાથે પરિવારે હોબાળો કર્યો હતો। ભલાડા જે આંગણવાડી ખરી નાની ભાગોની એમાંથી 4 પાઉચ આપેલા એમને એક પાઉચ સારું નીકળ્યું, 3 બગડેલા નીકળ્યા, ગંધ મારે 3 અંદર તેલ। અને એ લોકો શું કરે 4-5 મહિના તેલ નાખી મૂકે અને પછી આપે આપણને 4 મહિનાનું ભેગું કરી એટલે બગડેલું જ આવે। એટલે નાના છોકરા જે હોય સુવાવડની સ્ત્રીઓ એમના નાના છોકરાને આવે એટલે મારે નાનું બાળક છે એટલે આવે છે। 3 પાઉચ બગડેલા નીકળ્યા। તમે તોડો એટલે ગંધ મારે એકદમ, ગુણવત્તા એની રાશિ એકદમ। જે મને ચાર્જ આપ્યો પછી જે પેકેટ આવ્યા એને વિતરણ કર્યા તો હું ચાર્જમાં હતી। જયારે પેકેટ નું ખોલ્યું પછી અમે વિતરણ કર્યું। તમને ક્યારે કમ્પ્લેન ખબર પડી કે આવું થયું? આ ભાઈ કહ્યું 4 અઠવાડિયા ઉપર ત્યાર પછી તમારા સુપરવાઇઝર જાણ કરી હતી સર, કરી હતી સુબહ અવની બેટ પણ ચાલે શું જાણ કરી? આ તેલ એ ભાઈ ખરાબ નીકળ્યું છે એમ પેકેટમાં। બેને કશું કહ્યું નહીં, આપણે જે આવ્યું એ પેકેટ વિતરણ કર્યા। આજે મને મુખ્ય સેવિકા દ્વારા માહિતી મળી છે કે ભલાડા કેન્દ્રમાં જથ્થો જે તેલ પહોંચ્યું છે એ ખાવા લાયક નથી એવું લાભાર્થીએ જણાવ્યું છે। તો હું ત્યાં તપાસ કરીશ એના માટે અને યોગ્ય એના માટે પગલાં પાડીશ, જે પણ જવાબદાર હશે એના માટે, અને તપાસ કરીશ એના માટે તેલ ખાવા લાયક શું પ્રશ્ન છે। સંવાદદાતા સંદીપ જોડાયા છે વધુ વિગતો સાથે। સંદીપ, ખેડાના ભલાડા ગામની આંગણવાડીમાં હોબાળો થયો હતો। સગર્ભા મહિલાને જે તેલ આપવામાં આવ્યું હતું તેમાં દુર્ગંધ આવતી હોવાનો આક્ષેપ થયો છે। ચોક્કસની વાત કરવામાં આવે તો સમગ્ર મામલો છે તે માતા તાલુકાના ભલાડા ગામનો છે। ત્યાં કહી શકાય કે જે સગર્ભા માતા બહેનો છે તેમને પોષક જે આહાર છે તે આપવા માટે સરકાર થકી જે સ્કીમ ચાલે છે તેના ભાગરૂપે આંગણવાડીમાંથી તેને તેલ સહિતનો જે જથ્થો છે તે આપવાનો હતો, પરંતુ કહી શકાય કે મહિલાને અખાદ્ય તેલ આપવામાં આવતા જ આ હોબાળો મચી ગયો હતો। મહિલાએ પરિવાર સાથે આવીને આંગણવાડી જે છે કેન્દ્ર ત્યાં ગાડી આ રીતના અખાદ્ય તેલ મળવાને લઈને બોબાલ કરી હતી ને તેને લઈને જ તે કહી શકાય કે એક હોબાળો મચી ગયો હતો। સમગ્ર મામલે તપાસ માટે પણ જણાવવામાં આવતા જે આંગણવાડીના સંચાલક છે તે ત્યાંથી રવાના થઈ ગયા હતા અને પછી દેખવા નતા મળ્યા, પરંતુ કહી શકાય કે જયારે વીટી ઘટના સ્થળે પહોંચ્યો હતો આ અંગે પૂછપરછ કરતા આંગણવાડીમાં જે ફરજ બજાવતા છે કર્મચારી છે તેમને દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે ખાદ્ય તેલનો જથ્થો છે એ તેમના દ્વારા આપવામાં આવ્યો હતો, પરંતુ તે સીલ તોડ્યા પછી તેમને ખબર પડે, પરંતુ દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે તેને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જી આભાર સંદીપ।